સંગીત એટલે એમ કહેવાય ને કે એ શબ્દમાં આમ તો સંગીત એટલે ભારતના સંગીત શાસ્ત્ર મુજબ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેય વસ્તુનો સમાવેશ એટલે સંગીત. પણ એ શબ્દ પણ એવો છે સંગીત કે તમે એક એકને કાઢો અને બબેને જોડો તો એમાં ત્રણેયમાં જોડાય. સંગીત સો કાઢ નાખો તો ગીત, વચ્ચેથી ગી કાઢ નાખો તો સંત, આગળથી સો કાઢ નાખો તો ગીત, અને એવી રીતના ત્રણેયને એક એક છૂટા પડી ગયો તો એમાં તત્વ છુપાયેલું છે. એવું આ સુંદર સંગીત. અને પેલું ગીત આપની સમક્ષ રજૂ કરે છે ફિલ્મ જબ જબ ફૂલ ખીલે, આપણા ગુજરાતી સંગીતકાર કલ્યાણજી આનંદજીનું ખૂબ જ સારું સંગીત. એ સમા હે પ્યાર કા, મુકેશભાઈ પટેલ. लगे आंखों में कुछ ऐसे सपने, बसने लगे आंखों में कुछ ऐसे सपने, कोई बुलाए जैसे नैनों से अपने, नैनों से अपने। ये समा है दीदार का, किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का। હવે જે ગીત તરફ જઈએ છીએ કે યોગાનું યોગ સરસ ચોમાસું બેસી ગયું છે અને આજની થીમ પણ કંઈક એવી જ રાખી છે કે એમાં વધારેમાં વધારે વરસાદના ગીતોને આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એક ગુલજારનો શેર યાદ આવે જી, હજી પેલો જ વરસાદ પડ્યો કહેવાય ને કે કલ તક ઉઠતી थी जो मुंह तक, कल तक जो उठती थी मुंह तक, आज पैरों से लिपट गई. चंद बूंदे क्या बरसी बरसात की,
ધૂળકી ફિતરત બદલ ગઈ. બદલ ગઈ. વાહ આ ફિતરત બદલી ગઈ છે અને આપણી પણ ફિતરત બદલાવવા માટે ડોક્ટર મુકેશભાઈ પટેલ જી. ફિલ્મ એમને ગમતું ગીત અમિતાભ બચ્ચન અને નાના કિશોર કુમારે ગાયેલું, અમિતાભ બચ્ચન, મૌસમી ચેટર્જી, ફિલ્મ મંઝિલ, રીમઝીમ ગીરે સાવન, હા હા. આઈડી બર્મન મ્યુઝિક. रिमझिम गिरे सावन, सुलग सुलग जाए मन, भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन. रिमझिम गिरे सावन, सुलग सुलग जाए मन, भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन. रिमझिम गिरे सावन. जब घुंघरुओं सी बजती है बूंदे, अरमां हमारे पल के न मूंदे. जब घुंघरुओं सी बजती है बूंदे, अरमां हमारे पल के न मूंदे. कैसे देखे सपने नयन, सुलग सुलग जाए मन, भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन. रिमझिम गिरे सावन. महफिल में कैसे कह दे किसी से, दिल बंध रहा है किस अजनबी से. महफिल में कैसे कह दे किसी से, दिल बंध रहा है किस अजनबी से. हाय करे अब क्या जतन, सुलग सुलग जाए मन, भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन. रिमझिम गिरे सावन, सुलग सुलग जाए मन, भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन. रिमझिम गिरे सावन. વાહ. થોડાક મુશ્કેલ.
पाकर खोना है, कुछ खोकर पाना है। जीवन का मतलब तो आना और जाना है। दो पल के जीवन से एक उम्र चुरानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। तूफान को आना है, आकर चले जाना है। बादल है ये कुछ पल का, छाकर ढल जाना है। परछाइयाँ रह जाती निशानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। मेरे मितवा मितवा मेरे मित रे मित रे। आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा मेरे मीत रे। आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा। तरस
तरसेगी कब तक प्यासी नजरिया, ओ तरसेगी कब तक प्यासी नजरिया, बरसेगी कब मेरे आंगन बदरिया, छोड़ के आजा छोड़ के आजा दुनिया की हर रीत रे, आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे ओ मेरे मितवा। नाम न जानो तेरा देश न जानो, ओ नाम न जानो तेरा देश न जानो, कैसे मैं भेजूं संदेश न जानो, ये फूलों की ये झूलों की रुत न जाए पीत रे, आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे ओ मेरे मितवा, मेरे मीत रे, आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे ओ मेरे मितवा। વાહ વંશમાં નીચા થઈ ને બીજા હજી ઘણા શાંત સંસ્કારી થઈ જાય આ વિજ્ઞાન પણ કહે છે જી જી તો આપણો તો નોબેલિયન આપણે એવા જ છીએ જી. પણ એમાં આપણો વધારો કરવાનો છે અને આપણે ઘણા બધા નવા કવિઓ પણ હવે સ્ફુર્યા છે અહીંયા જી હા. બરાબર અને ખુશીની વાત એ છે એ પણ વચ્ચે કહી દઉં કે આપણા બાળકો કેસીઆર સાહેબની ડોટર હોય આ આરવ છે એ સિવાયના ઘણા બધા બાળકો અહીંયા જે તનુજ વૈષ્ણવ કરીને ક્લાસ ચલાવે છે એ પણ હમણાં આવશે એમના ક્લાસ પૂરા કરીને એમને ત્યાં શીખવા જાય છે અને એનાથી પણ સારી વાત એ છે કે બહેનો મોટા તો શબ્દ નહીં વાપરો કારણ કે બહેનો કદી મોટા હોય જ નહીં No. પણ બહેનો લેડીઝ બરાબર એ પણ અહીંયા સંગીત શીખે છે એટલે હવે અમે એવું નક્કી કર્યું છે આજે જ ભટ્ટ સાહેબ સાથે વાત થઈ કે આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ એવો હશે કે આપણા જે આર્ટિસ્ટો છે એને જ અહીંયા પરફોર્મ કરવાનું અને એમના ગુરુને સાથે લઈને આવે અને એને ગુરુ એને પ્લેટફોર્મ આપશું એ જે કાંઈ હોય ગાયન કરે વાદન કરે એમને બોલવું હોય કોઈની કવિતા રજૂ કરવી હોય આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ તમારા લોકોનો રહેશે પણ વાત કરવું તો કે આપણે અહીંયા કવિ પણ હમણાં નવા નવા સ્ફુર્યા છે એટલે આજે વોટ્સએપમાં એક સરસ આવ્યું એટલે બધાની વચ્ચે શેર કરું છું જી આપણે એમ પૂછીએ ને ગામડામાં ભાઈ કાંઈ આપણે તમારે હવે ફોન કર્યા કેવો વરસાદ છે તો એક ભાઈએ એના મિત્રને ફોન કર્યો એનું કવિ હૃદય હતું કે તમારે ત્યાં કેવો વરસાદ છે એનો જે રિપ્લાય આપે છે એ સાંભળવા જેવો છે જી કે લાંબા ને સીધા કાળા ભંબર વાળી સુંદર તરુણીએ સૂર્યોદયના સમયે માથા બોર્ડ નાહીને ભીંજાયેલી કેસની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે અને ત્યારે જેટલું પાણી ઉડે ઓલાએ કીધું ભાઈ બસ મારે વરસાદ વિશે કાંઈ જાણવું નથી પરંતુ આપણે સંગીતના વરસાદમાં ડૂબી જવું છે તો ફિલ્મ ત્યાસા સાવન લતા અને સુરેશ વાડકરે ગાયેલું વરસાદ નગરું મેઘારે મેઘારે પરદેશ જારે લઈને આવે છે ડોક્ટર મુકેશ પટેલ. આ ગીતમાં બંને અવાજ હું જ ગઈશ. અરે વાહ પણ ફિમેલ અવાજ ફિમેલ નહીં કાઢું. નહીં કાંઈ નથી. ખાલી એટલું ફરક થશે કે સહેજ ગાયકી થોડી
સેમિનાર હશે, પછી વાડેકર સાહેબનો હશે ત્યારે પછી વાડેકર જેવો અવાજ હશે. વાડેકર સાહેબને સાંભળવાનું અને છે એટલે બાકીનામાં મેં કોશિશ કરી હતી કે ફ્લૂટની સાથે લઉં, પણ પછી ગીત બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય, અનનેસેસરી પછી રેકોર્ડિંગમાં સારું ન આવે, બે ચાર ભૂલો થાય એના કરતાં मेघारे 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 मत परदेस जा रे, आज तू प्रेम का संदेश बरसा रे। मेघारे 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 मत परदेस जा रे, आज तू प्रेम का संदेश बरसा रे। ओ मेघारे 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 मत परदेस जा रे, आज तू प्रेम का संदेश बरसा रे। ओ मेघारे 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 कहाँ से तू आया कहाँ जाएगा तू, कि दिल की अगन से पिघल जाएगा तू। धुआं बन गई है ख्यालों की महफिल, मेरे प्यार की जाने कहाँ होगी मंजिल। मेघारे 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 मेरे गम की तू दवा रे, आज तू प्रेम का संदेश बरसा रे। ओ मेघारे 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 बरसने लगी है बूंदें,